ગુડ મોર્નિંગ. લાસ્ટ ટાઈમ આપણે જ્વાળામુખી ફાટાડ્યું, હવે આજે ધરતીકંપથી બધું હલાવી દઈએ. બરાબર, ચલો. પેટાળની આંતરિક ગરમી અને દબાણના ફેરફારોને કારણે ખડક દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચનની પ્રક્રિયા થાય છે. ભૂકંપ માટેનું મૂળભૂત કારણ છે એ પહેલાં જોઈએ છીએ કે એકચ્યુઅલી ભૂકંપ શેના કારણે આવશે. તો પેટાળની અંદર આંતરિક ગરમી અને દબાણના ફેરફાર થતા રહે છે. આપણે જ્વાળામુખીમાં બી જોયું હતું. તો એ ફેરફારોના કારણે ખડક દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચનની પ્રક્રિયા થાય. પ્રસરણ સંકોચન એટલે પ્રસરણ એટલે છૂટું પડવું, સંકોચન એટલે ભેગું થવું. એટલે આ પ્રક્રિયા થતી રહેતી હોય ક્યાં? પેટાળમાં. તેથી ભૂકવચમાં હલનચલન અનુભવાય. હવે સિમ્પલ વસ્તુ છે કે ભૂગર્ભની અંદર પેટાળની અંદર કોઈક વસ્તુ ભેગી થશે, કોઈક વસ્તુ છૂટી પડશે તો ઉપર હલનચલન તો અનુભવાશે જ. તો ભૂકવચમાં શું અનુભવાય? હલનચલન અનુભવાય. આ પ્રક્રિયા ભૂસંચલન તરીકે ઓળખાય. એને આપણે શું કહીએ છીએ? ભૂસંચલન. જ્વાળામુખી અને ભૂકંપ ઝડપી ભૂસંચલન છે. જ્વાળામુખી અને ભૂકંપ બે શેના? ભૂસંચલનના પરિણામ છે. બંને જ્વાળામુખી પણ અને ભૂકંપ પણ શેના પરિણામ છે? ભૂસંચલનના. ભૂસંચલનની ક્રિયાને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે. ત્યારે તે આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. આપણે જ્વાળામુખીમાં જોયું હતું, નબળો ભાગ હોય ત્યાંથી જ્વાળામુખી બહાર આવતું હતું. અહીંયા શું થશે? નબળો ભાગ હશે, ધ્રુજશે. તો આપણે એને શું કહીશું? ભૂકંપ. બે વસ્તુ જુદી છે. જ્વાળામુખી બહાર આવ્યો તો જ્વાળામુખી, જ્વાળામુખી બહાર ના આવ્યો ને કંપન અનુભવાયું તો ભૂકંપ. પૃથ્વીના પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતોથી પેદા થનાર તરંગી કંપનને ભૂકંપ કહે છે. બીજી ડેફિનેશન શું છે? તો પૃથ્વીના પેટાળની અંદર જે ખડકો રહેલા છે એની અંદર વિક્ષોભ થવાને કારણે, સંકોચન અથવા તો વિસ્તરણ થયું, વિક્ષોભ થયો, એના કારણે પેદા થતા તરંગી કંપનને ભૂકંપ કહે છે. તરંગો પેદા થાય છે, બસ એ તરંગોને જ આપણે શું કહીએ છીએ? ભૂકંપ. જે સ્થળથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે. જ્યાંથી પેદા થયા એ એને શું કહીશું? ભૂકંપનું કેન્દ્ર. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી ઉપરના સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપ મોજા સૌપ્રથમ પહોંચતા હોય એને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય. બે વસ્તુ આવ્યું, ભૂકંપ કેન્દ્ર અને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. તો કહેવાનો મતલબ એવો છે કે માનો કે આ પૃથ્વીની સપાટી છે, પેટાળમાં આ જગ્યાએ ભૂકંપમાં મતલબ ભૂસંચલન થયું, એના કારણે કંપન ઉત્પન્ન થયા. તો આના આપણે શું કહીશું? ભૂકંપ કેન્દ્ર. હવે અહીંયા કંપન ઉત્પન્ન થયું છે એ સપાટી ઉપર આવશે, તો સપાટી ઉપરનું આ જે સ્થળ છે એને શું કહીશું? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. ડન. કેન્દ્ર નિર્ગમન કેન્દ્ર શું છે ખબર પડી ગઈ? ભૂસપાટી પર ધ્રુજારી કે કંપન ઉત્પન્ન કરવામાં માનવીના અણુધડાકા કારણભૂત હોય છે. ઘણી વખત આપણે પરમાણુ પરીક્ષણો કરીએ, બોમ્બ ફોડીએ છીએ. અમેરિકાએ જાપાન પર ફોડ્યા હતા બી ખરા. તો એ જે અણુધડાકા છે એના કારણે પણ ક્યારેક શું થશે? ધરતીકંપ ઉત્પન્ન થશે. એના આપણે કુદરતી અથવા તો નકલી ધરતીકંપ કહીએ છીએ. એ કેવો છે? કુદરતી. નીચે ભૂસંચલનમાં પેટાળમાં કંઈક થવાના કારણે આવ્યો નથી. મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન થાય છે. નીચે આપણે જાણીએ છીએ પ્લેટો છે પૃથ્વીના પેટાળની અંદર, પ્લેટો ફરી રહી છે, હલનચલન કરી રહી છે. તો એના હલનચલન અને ગતિશીલતાને કારણે પૃથ્વી સપાટી ઉપર શું પેદા થાય? કંપન. જે તેના કેન્દ્રના ચારે બાજુ કંપન કરે છે. જ્યાંથી પેદા થશે એની ચારે બાજુ કંપન ફેલાવશે. આ કંપનને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. ભૂકંપની અલગ અલગ જેટલી ઓફિશિયલ બુક્સની અંદર ડેફિનેશન હતી બધી લીધી છે આપણે. બરાબર. ઓફિશિયલ બુક્સમાં જેટલી પણ ભૂકંપની ડેફિનેશન હતી એટલી બધી આપણે એક્સેપ્ટ કરી છે. જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર. આગળ જોયું હતું. કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો સ્વરૂપે ગતિ કરે છે. બહાર ઉપર સપાટી સુધી આવશે. ઉદ્ગમ કેન્દ્રની નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર અથવા તો નિર્ગમન કેન્દ્ર કહે છે. આ બી આગળ જોઈ ગયા. એનું ઇંગ્લિશ નામ શું છે? એપિસેન્ટર. મતલબ પૃથ્વી સપાટી ઉપર જ્યાં ધરતીકંપ અનુભવાય એને શું કહેવાય? એપિસેન્ટર. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે. બરાબર વસ્તુ જ્યાં સૌ પહેલાં અનુભવાશે ત્યાં સૌથી વધારે નુકસાન કરશે, તીવ્રતા વધારે છે. અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ઘટે છે.
કંપન ધીમે 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 જેમ દૂર જતું જશે એમ એની તીવ્રતા શું થઈ જશે? ઘટતી જશે, એટલે નુકસાન ઘટતું જશે. ભૂકંપના પ્રકાર, ટાઈપ્સ ઓફ અર્થક્વેક. જ્વાળામુખીજન્ય ભૂકંપ, જ્વાળામુખી આવવાના કારણે ભૂકંપ આવે એને જ્વાળામુખીજન્ય ભૂકંપ કહેવાય. વિભંગજન્ય ભૂકંપ, ભૂસંચલનની અંદર જમીનના વિભંગ થવાના કારણે થતા ભૂકંપના આપણે વિભંગજન્ય ભૂકંપ કહીશું. અને ભૂસંતુલનજન્ય ભૂકંપ એટલે કે પેટાળની અંદર થતી હલનચલનના કારણે જે ભૂકંપ આવશે એના આપણે ભૂસંચલનીય ભૂકંપ કહીશું. જ્વાળામુખીજન્ય ભૂકંપ આકૃતિમાં જોવા મળે છે. અહીંયાથી આ જ્વાળામુખી ફાટી રહ્યો છે એના કારણે જે ભૂકંપ આવી રહ્યો છે, જે તરંગો પેદા થઈ રહી છે એને આપણે જ્વાળામુખીજન્ય ભૂકંપ કીધો. પછી આપણે કીધું હતું વિભંગજન્ય ભૂકંપ. જમીનના બે ભાગ પડી રહ્યા છે, જમીન જ બે ભાગ આમ થઈ રહ્યા છે, ક્રોસ, ભેગા નહીં થઈ રહ્યા કે જુદા નહીં થઈ રહ્યા, સંકોચન વિસ્તરણ નથી થઈ રહ્યું, વિભંગ થઈ રહ્યું છે. ડન. તો એ વિભંગજન્ય ભૂકંપ. અને પછી ભૂસંચલનજન્ય ભૂકંપ એટલે એમાં આપણે જોયું સંકોચન અને વિસ્તરણ. ભૂકંપના કારણો, કયા કારણોસર ભૂકંપ આવે છે? ભૂગર્ભમાં થતા ભૂસંચલનના પરિણામે ખડક સ્તરો પર તણાવ અને દબાણ પેદા થાય છે. આ બળોને કારણે પેટાળના ભૂદ્રવ્યોમાં સંકોચન અને પ્રસરણ અનુભવાય છે. સ્તરભંગ ક્રિયાથી ભૂકંપ થાય છે. સ્તરભંગ ક્રિયા, બે જમીની ભાગ, સંકોચન અથવા વિસ્તરણ. ફોર એક્ઝામ્પલ, આખી જમીન છે, વિસ્તરણ થયું તો જમીન જુદી પડી, ભૂકંપ આવશે. હવે બે જમીન ભેગી જ છે, સંકોચન થયું તો ભેગી થશે હજી, તો બી ભૂકંપ આવશે. ડન. તો આ બધા કારણોની વાત અહીંયા કરી છે, પણ રેખા તો એક થઈ ગઈ ને. આ બે જે જુદી પડે છે એ શું હશે? સ્તરભંગ. તો એ સ્તરભંગની વાત કરે છે અહીંયા. સ્તરભંગ ક્રિયાથી ભૂકંપ થશે. જો વિસ્તરણ અને સંકોચન. વિસ્તરણ બે જુદો થાય, દૂર જાય. અહીંયા ડાયરેક્શન બતાવેલી જ છે, બે જમીની પ્રદેશ દૂર જઈ રહ્યા છે. તો શું છે? વિસ્તરણ. એના કારણે આ જે રેખા બની, આ સ્તરભંગ રેખા, ત્યાં ભૂકંપ અનુભવાશે. સંકોચન, બે ભેગું થઈ રહ્યું છે. હવે બે ભેગું થશે તો એકબીજા ઉપર ફોર્સ આપશે. જે નબળું હશે એ ઉપર, જે ઠોસ હશે એ નીચે. તો એના કારણે સ્તરભંગ રેખા રચાશે. ડન. જો અહીંયા બતાવ્યું છે, આ નીચે જતું ના ઉપર જતું. ક્લિયર. તો આ શું છે? સંકોચન. સંકોચનના કારણે અને વિસ્તરણના કારણે આપણને ભૂકંપ જોવા મળશે. કઈ જગ્યા ઉપર? તો કે બંનેના સ્તરભંગની સપાટી પર. હિમાલય, આલ્પ્સ વગેરે નવી ગીર પર્વત શ્રેણીઓમાં તથા આફ્રિકાની ફાટખીણોમાં થતા ભૂકંપ માટે આ વિસ્તારની પ્રક્રિયા જવાબદાર છે. પ્રક્રિયા ઇટ મીન્સ કે ગેડીકરણ. ગેડીકરણમાં શું થાય છે? વિસ્તરણ કે સંકોચન? સંકોચન. શું થાય છે? સંકોચન. પૃથ્વી સપાટી પર થતા ભૂકંપમાં મોટાભાગના ભૂકંપો જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે થાય છે. મોટાભાગના ભૂકંપ આપણે શેના કારણે થતા જોઈએ છીએ? જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે. વિસ્ફોટ થતાં ગરમ મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. એક વિસ્ફોટ થાય એના કારણે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું જ્વાળામુખીમાં મેઘમાં બહાર નીકળશે, જેથી જ્વાળામુખીની આસપાસના લગભગ 150થી 200 કિલોમીટરના વિસ્તારમાં તીવ્ર ભૂકંપ અનુભવાય છે. હવે સિમ્પલ વસ્તુ છે કે એક ધડાકા સાથે બહાર નીકળશે તો જમીનને બધા નુકસાન કરશે, કંપન પેદા કરશે, તો એ કંપન દૂર સુધી અનુભવાશે. તો જ્વાળામુખીના કારણે મોટાભાગે આપણને ભૂકંપનો અનુભવ થાય છે. જ્યારે પૃથ્વીની સમતુલાની સ્થિતિ ખોરવાય છે ત્યારે સમતોલનના પુનઃસ્થાપન માટે ભૂગર્ભની ઊંડાઈએ મેગ્માનું સ્થળાંતર થાય છે. મતલબ શું? આપણા ભૂગર્ભમાંથી ઘણી બધી વસ્તુઓ બહાર કાઢતા હોઈએ છીએ. ગેસ બહાર કાઢીએ છીએ, ખનિજ તેલ બહાર કાઢીએ છીએ, બધું બહાર કાઢીએ. તો ભૂગર્ભમાંથી એ વસ્તુ બહાર લઈ લઈશું તો ત્યાં જગ્યા ખાલી નહીં થઈ જાય? એટલી જગ્યા ખાલી પડશે ને નીચે. તો એ જગ્યા ભરાવી તો જોઈએ ને. તો શું થાય? આ મેઘમાં ત્યાં ખસે. ડન. ભૂગર્ભની અંદરની જે વસ્તુઓ છે એ બધી કઈ બાજુ ગતિ કરશે? જે જગ્યા ખાલી પડતી હશે ત્યાં ગતિ કરશે. તો એ વસ્તુ અહીંયા આપણે કહી રહ્યા છીએ કે સમતુલનની સ્થિતિ આપણે ખોરવી, બહાર કાઢી લીધું, બધું બેલેન્સ હતું, ખનિજ તેલ અથવા તો ગેસ બહાર કાઢ્યો એટલે સ્થિતિ ખોરવી નાખી. એના કારણે શું થશે? સમતુલન જાળવી રાખવા માટે ભૂગર્ભની ઊંડાઈએ મેઘમાં એનું સ્થળાંતર કરશે. તેથી ખડક સ્તરોમાં ધ્રુજારી કે કંપન ઉત્પન્ન થશે. કેમ કે મેઘમાં ગરમ છે, પેલી બાજુ એક બાજુ માનો કે ગેસીસ હતા અથવા તો ખનિજ તેલ હતું, તો એનું ટેમ્પરેચર અલગ હશે, બધું અલગ હશે. હવે મેઘમાં આવશે તો એનું ટેમ્પરેચર ચેન્જ થઈ જશે.
તો એ અલગ રીતે પીગાળશે બધી વસ્તુ, કાં તો બીજી રીતે કંપન પેદા કરી આપશે, તો એ ધરતીકંપ પેદા કરવા માટે કારણ બનશે. જ્વાળામુખીજન્ય ભૂકંપ. જો 2 પ્લેટ્સ બતાવી છે. પહેલાં તો આ પ્લેટ છે નીચે તરફ જાય છે, આ પ્લેટ છે સામે આવી રહી છે. શું થઈ રહ્યું છે? વિસ્તરણ કે સંકોચન? સંકોચન થઈ રહ્યું છે. એના કારણે શું થાય છે? અહીંયા જે આ મેઘમાં હતો એ મેઘમાં ઘર્ષણના કારણે બહાર નીકળી રહ્યો છે. ડન. હવે બહાર નીકળી રહ્યો છે એના કારણે અહીંયા આ જે લાઇન્સ દેખાય છે ને, આ અર્થક્વેક લાઇન્સ છે. આ બધી જગ્યાએ અર્થક્વેક પેદા થશે. ડન. તો જ્વાળામુખીના કારણે મોટાભાગે આપણને અર્થક્વેક જોવા મળે. પામીરના ઉચ્ચ પ્રદેશની નજીક આવેલા હિન્દુકુશ હારમાળાઓમાં આ કારણસર ભૂકંપ થાય છે. શેના કારણોસર થાય છે? 2 પ્લેટ સંકોચન પામી રહી છે. આ ભૂકંપની અસર બહુ દૂર સુધી થાય છે. જ્યાં સુધી પ્લેટનું સંકોચનની પ્રક્રિયા થતી હશે ત્યાં સુધી તો અનુભવવાનો જ છે. પૃથ્વીની સપાટી પરનું કેટલુંક પાણી સપાટીની નીચે ઉતરે છે ત્યારે આંતરિક ગરમીના કારણે સંસર્ગમાં આવતા તે પાણીનું શું થાય? વરાળ. લાસ્ટ ટાઈમ બી જોયું હતું, વરાળ પાણી કરતાં કેટલા ગણી જગ્યા રોકે? 1300 ગણી વધારે જગ્યા રોકે. વરાળના આ દબાણના કારણે પૃથ્વીના નબળા ભૂપૃષ્ઠીય ભાગોમાં ભૂકંપ પેદા થાય છે. ક્લિયર? લાસ્ટ ટાઈમ આપણે શું વાત કરી હતી કે વરાળ પેદા થાય, વરાળ પેદા થઈને બહાર નીકળવા પ્રયત્ન કરે એટલે એની જોડે મેઘમાન બધું લેતું આવે. લાસ્ટ ટાઈમ જ્વાળામુખીમાં આપણે આવી વાત કરી. પણ માનો કે હવે નીચે જ્વાળામુખી નહીં, કશું નહીં, તો એ સમયે તો સીધું બહાર નીકળવા જ પ્રયત્ન કરશે. અને એકલી વરાળ બહાર આવવા માટે શું પેદા કરશે? કંપન. ધરતીની અંદર ધ્રુજારી પેદા થશે ને, તો ધ્રુજારી પેદા થઈ શું પેદા કરશે? ભૂકંપ. ચલો, પ્લેટ્સ માટેની 3 પરિસ્થિતિઓના કારણે ભૂકંપ આવતો હોય એની વાત કરીએ. પહેલાં તો આ 2 જુદી પડી રહી છે. ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? ડાયવર્ઝન્ટ. ગુજરાતીમાં આપણે શું કીધું? વિસ્તરણ. પછી આ 2 ભેગી થઈ રહી છે. આપણું ગુજરાતીમાં નામ આપણે કીધું સંકોચન, ઇંગ્લિશમાં એને શું કહેવાય? કન્વર્જન્ટ. પછી આપણે જોયું હતું વિભંગજન્ય. 2 જમીની ભાગ ક્રોસ આ રીતે થાય એમ, તો એના આપણે શું કહીશું ઇંગ્લિશમાં? ટ્રાન્સફોર્મ. અને ગુજરાતીમાં વિભંગજન્ય. ક્લિયર? જો આ બધા અલગ અલગ આપેલા જ છે. જુદું જુદું અહીંયાથી આ જ્વાળામુખી બહાર નીકળી રહ્યો છે, આ 2 પ્લેટ્સ ભેગી થઈ રહી છે, આ 2 પ્લેટ જુદી થઈ રહી છે, ટ્રાન્સફોર્મ થઈ રહી છે. બધા નીચે ફોટોગ્રાફ્સમાં આપેલા છે. માનવી પૃથ્વી પર સુરંગો અને ખાણો ખોદે છે. પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ બહાર કાઢે છે. આપણે જોઈ લીધું. એ સિવાય બંધોનું નિર્માણ કરે છે, મોટી ઇમારતોનું નિર્માણ કરે છે, રેલવેના ટ્રેક, સડકો અને જમીન સમથળ બનાવે છે. જે પરિસ્થિતિ પહેલેથી મતલબ પ્રકૃતિ આપણને આપી છે એમાં આપણે બદલાવ કરીએ છીએ. ક્યાંક રોડ રસ્તા બનાવવા હોય અને વચ્ચે નાનો એવો ટેકરો આવતો હોય તો હટાવી દઈએ, ટેકરો હટાવીને રોડ બનાવી દઈએ છીએ, તોડી નાખીએ છીએ ટેકરાના. રસ્તો ઉપર જવા માટે પર્વતો ચીરી રસ્તા બનાવીએ છીએ. ભૂગર્ભમાં અણુ ધડાકાના પ્રયોગો કરે છે, તેથી સ્થાનિક ક્ષેત્ર પર કૃત્રિમ ભૂકંપ થાય છે. આ બધાના કારણે કેવો કૃત્રિમ ભૂકંપ ઉત્પન્ન થાય છે. પર્વતીય વિસ્તારોમાં આ ભૂસ્ખલન, હિમપ્રપાત, મોટા કદના ખડકો ધસી પડવાથી અને અવકાશીય પદાર્થોથી, જે અવકાશીય પદાર્થો ઉલ્કાને બધું પડે છે એના કારણે ભૂકંપ થાય છે. ઘણી વખત ઉલ્કા મોટી હોય, પૃથ્વી સપાટીના સંસર્ગમાં આવે એટલે આપણને ખબર છે કે ઘર્ષણના કારણે સળગી જાય. પણ બહુ મોટી હોય તો પૂરેપૂરી સળગી ના શકે, તો એ ક્યાં પડશે? પૃથ્વી ઉપર. પૃથ્વી ઉપર પડશે તો ધડાકા સાથે જ પડશે, તો એ એટલા વિસ્તારની અંદર ધરતીકંપ પેદા કરશે, તો એટલા વિસ્તારમાં એના કારણે ધરતીકંપ આવશે. બીજી વસ્તુઓમાં વાત કરી હતી ભૂસ્ખલનની, કે ઉપરથી કંઈક વસ્તુ નીચે મોટા પથરા પડી રહ્યા હોય તો નીચે મોટો પથરો આવીને પડશે તો બી ધરતીકંપ તો પેદા કરવાનો ને, જમીન તો હલાવવાનો જ છે. એ બધી વસ્તુ કહી રહ્યા છે. ચલો, ભૂકંપની અસરો. શું અસરો આપણને જોવા મળે ભૂકંપની? પહેલાં હકારાત્મક, પછી નકારાત્મક. લાસ્ટ ટાઈમ જોયું હતું. પૃથ્વીની આંતરિક સંરચના વિશે જાણકારી મેળવી શકાય છે. ભૂકંપના કારણે આપણને પૃથ્વીની આંતરિક સંરચના વિશે જાણકારી મળે છે, જેવું આપણને જ્વાળામુખીમાં મળતું. જ્વાળામુખીમાં બી આંતરિક સંરચના વિશે જાણકારી મળતી હતી. પેટાળમાં શું શું છે, કયા કયા ખનિજો છે, અહીંયા પણ આપણને જાણકારી પ્રાપ્ત થાય છે. ખડક સ્તરો પર લાગતા ખેંચાણ અને દબાણ બળથી સ્તરભંગ અને ઘેડીકરણ અનુભવાય છે.
સંકોચન અને વિસ્તરણની વાત કરી રહ્યા છે. ડન. વિસ્તરણ થશે તો શું થશે? સ્તરભંગ. બે જમીની ભાગ જુદા પડીને એક આખી અલગ જગ્યા બતાવશે, સ્તરભંગ રેખા આવશે. અને સંકોચન થતું હશે તો ગેડીકરણ. એકની ઉપર એક જમીનના લેયર બંધાતા જશે. પરિણામે ફાટખીણો, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો અને ખંડીય છાજલી વગેરે રચાય છે. આ વસ્તુઓના કારણે અલગ અલગ ભૂમિ પ્રદેશોની રચના થાય છે. ફાટખીણો ક્યારે રચાય? બે વસ્તુઓ, માનો બે જમીની ભાગ જુદા પડી ગયા તો વચ્ચે શું રચી જાય? ખીણ જ રચવાની છે. બે ભાગ જમીની ભાગ એકદમથી ભેગા થયા તો પર્વત. ડન. તો એ બધી વસ્તુઓની વાત છે. નવા જળ સ્ત્રોતો પ્રાપ્ત થાય છે. આ વસ્તુના કારણે શું થાય? નવા જળ સ્ત્રોત પેદા થઈ જાય. કેમ કે નીચેથી આપણે જોયું હતું ભૂગર્ભમાંથી જ્વાળામુખી ફાટે, પણ માનો કે હવે ભૂગર્ભની અંદર પાણી હોય તો બહાર પાણી જ આવશે ને. ખડકોમાં થતા ઉથલ પાથલના કારણે ખનિજો પ્રાપ્ત થાય છે. અલગ અલગ ખનિજો જ્વાળામુખી ફાટશે, બહાર આવશે તો જ્વાળામુખીની સાથે સાથે ખનિજો બહાર આવશે તો આપણને ખબર પડશે કે ભૂગર્ભમાં આપણી જોડે હાલ આવી ખનિજ અવેલેબલ છે, તો આપણે ખોદકામ કરીને ખનિજ મેળવીશું. કુદરતી વાયુ અને ખનિજ તેલ ભંડારની જાણકારી મેળવવા અને તે વિષયક એક સંશોધન કાર્યની મદદ કરે છે. નીચે ગેસ છે કે ખનિજ તેલ છે, શું છે એની જાણકારી પણ આપણને શેના આધારે મળી જાય છે? ભૂકંપના આધારે મળી રહી છે. એ કેવી રીતે મળે છે આગળ આપણે એના તરંગો જોઈશું. પ્રાથમિક તરંગો, સેકન્ડરી તરંગો એ વખતે સમજાશે કે આપણને કેવી રીતે ખબર પડે છે કે નીચે ગેસ છે કે તેલ છે. મધદરિયે કિનારે ટાપુઓ કે દ્વીપ સમૂહ અસ્તિત્વમાં આવે છે. હવે વચ્ચે માનો કે સમુદ્રની અંદર જ્યારે આવી પ્રક્રિયા થશે ત્યારે શું થશે? તો પર્વત રચાઈ જાય તો સમુદ્રના કિનારાની અંદરથી પર્વત રચીને બહાર આવે તો ટાપુ બની જાય. ચારે બાજુ તો પાણી જ રહે તો ટાપુઓની રચના થાય. કલકત્તાની દક્ષિણે બંગાળાની ખાડીમાં રચાયેલા ન્યુમર ટાપુ ઉદાહરણ છે. આવા ભૂકંપના કારણે કયો ટાપુ રચાયો છે? ન્યુમર ટાપુ. કઈ જગ્યાએ છે? બંગાળાની ખાડીમાં. હવે નકારાત્મક અસરો. આ તો બધી હકારાત્મક જોઈ, ફાયદાકારક જોયા. હવે નુકસાન જોઈએ. હજારોની સંખ્યામાં માણસો અને પશુઓનું મૃત્યુ થાય. ભૂકંપ આવે, જાનમાલની નુકસાની થાય તો હજારોની સંખ્યામાં બધા મરશે. પ્રભાવિત ક્ષેત્રોમાં અનેક મકાનો જમીનદોસ્ત થઈ જાય છે. જોઈએ જ છીએ મકાનો તો થોડો, ઇમારતોની ઇમારતો જમીનદોસ્ત થઈ જાય છે. 26 જાન્યુઆરી 2001 કચ્છ વિસ્તારમાં આવેલો ભૂકંપ 7.9 રિક્ટર સ્કેલ. તીવ્રતા કેટલી હતી? 7.9ની. 7.9 રેક્ટર સ્કેલની તીવ્રતા સાથે આ ભૂકંપ આવ્યો હતો. કઈ તારીખે? પ્રજાસત્તાક દિવસે. કયા વર્ષના પ્રજાસત્તાક દિવસે? 2001ના પ્રજાસત્તાક દિવસે. ડન. ત્યારે આપણે આખા ગુજરાતમાં આ ભૂકંપ અનુભવ્યો હતો. કચ્છની અંદર સૌથી વધુ તારાજી થઈ હતી. ડન. અને એ જ પરિબળ બન્યું નરેન્દ્ર મોદી સાહેબના આગળ જતા પીએમ બનાવવા માટે. ચલો. સડકો રસ્તાઓ તૂટી જાય છે. જોઈએ જ છીએ ધરતીકંપ આવે તો રસ્તા ઉપર ગાડીઓ લઈને ફરતા હોય તો બધા ગાડીઓ સાઈડમાં મૂકીને જતા રહે. ટ્રેનના પાટા વળી જાય, ઉખડી જાય, હલી જાય. ટ્રેન વાહન વ્યવહાર બધો ખોરવાઈ ગયો. રસ્તા તૂટી ગયા, વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. રેલવે ટ્રેક તૂટી ગયા, વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. નદી પરના બંધ અને પુલ તૂટી જાય છે. વાહન વ્યવહારને ત્યાં બી નુકસાન થયું. પુલ તૂટી ગયા તો નદીઓ પોતાના વહેણ માર્ગ બદલી નાખે છે. નદીઓ પોતાનો વહેણ માર્ગ બદલશે તો શું થશે? નદી કિનારે જ આપણે મોટી મોટી વસાહતો બનાવી હોય તો નદી હવે પોતાનો માર્ગ બદલી નાખે તો પ્રોબ્લેમ શું થાય? જ્યાં વસવાટ થતો હોય ત્યાંથી આવશે એટલે પૂર આવશે. પછી એ જે વસવાટ કરતા હતા એ લોકોની જગ્યા ગઈ. દાખલા તરીકે દિહાંગ અને બ્રહ્મપુત્ર નદીનો વહન માર્ગ 1950માં આવેલ ભૂકંપના કારણે બદલાયો હતો. સમુદ્રમાં સુનામી આવવાથી પ્રચંડ મોજા ઉછળે છે. ભૂકંપ થાય સમુદ્રની અંદર તો એ શેનું પેદા કરશે? સુનામી પેદા કરશે. ડન. સુનામીના કારણે છેલ્લે જમીન ઉપર તો તારાજી જ અનુભવવાની. 2004માં ઇન્ડોનેશિયામાં આવેલી સુનામી એ ભૂકંપનું કારણ હતું. હવે માપીએ કેવી રીતે ભૂકંપના? આપણે હમણાં જોયું કચ્છમાં કેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તો આપણને ખબર કેવી રીતે પડે છે કે 7.9ની તીવ્રતા છે? માપન કરીએ છીએ એટલા. ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન કહેવાય. ભૂકંપનો અભ્યાસ જે લોકો કરતા હશે એ કોણ હશે? ભૂકંપ વૈજ્ઞાનિક. ભૂકંપને માત્ર ભૂકંપ આલેખક એટલે કે સિસ્મોગ્રાફ દ્વારા માપવામાં આવે છે. શેના દ્વારા માપીશું? સિસ્મોગ્રાફ દ્વારા. ભૂકંપ આલેખક આ રહ્યું સિસ્મોગ્રાફ. ડન. ભૂકંપ આલેખક. જો આ એક સોય છે,
આ 100 છે, કાગળ ઉપર લખાતું રહે એનાથી જેટલી વાઇબ્રેશન થાય જમીન એના આધારે બોક્સ વાઇબ્રેશન એઝ્યુમ કરે, 100 મૂવમેન્ટ કરે. ડન. 100ની મૂવમેન્ટના કારણે આપણને ખબર પડે કે કેટલી તીવ્રતા છે ભૂકંપ. તેનાથી ભૂકંપમાં કેટલી ઉર્જા મુક્ત થાય છે તે જાણી શકાય છે. ડન. કેટલી એનર્જી રિલીઝ થઈ છે એ આપણને ખબર પડશે. 1935માં ચાર્લ્સ ફ્રાન્સિસ રિક્ટર દ્વારા નિર્મુક્ત ઉર્જાના માપનની પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. મતલબ કે કેટલી ઉર્જા પેદા થઈને બહાર નીકળે છે એનું માપન કરવા માટે આ ભાઈ સક્સેસફુલ રહ્યા હતા. કોણ? ચાર્લ્સ ફ્રાન્સિસ રિક્ટર. જેના પરથી ભૂકંપની તીવ્રતા રિક્ટર માપ કે રિક્ટર માત્રા માપ તરીકે દર્શાવાય છે. 7.9 રિક્ટર સ્કેલ લખ્યું હતું. તો રિક્ટર ક્યાંથી આવ્યું? રિક્ટર ભાઈએ માપીને શોધી આપ્યું છે એટલા માટે આપણે એના પાછળ શું લગાવી દીધું? રિક્ટર. 0 થી 9 સુધીના આંક રચાયા છે. આ માપન માટે કેટલા આંક રચ્યા આપણે? 0 થી 9. દરેક પૂર્ણાંક તેની પહેલાંના પૂર્ણાંકના 31 ગણી ઉર્જા મુક્ત થયેલી બતાવે છે. મતલબ શું છે? તો કે 0 છે અને 1 છે. એવું કહેવામાં આવ્યું કે ભાઈ 1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તો આના કરતાં 31 ગણી વધારે ઉર્જા પેદા થઈ. ડન. પછી 32 થશે તો સોરી 2માં આવશે તો ફરી બીજી આના કરતાં બીજી 31 ગણી એટલે 0 કરતાં તો આ 62 ગણી થઈ ગઈ. ડન. તો આ રીતે અલગ અલગ માપ આપણને જોવા મળશે. આજ સુધીનો સૌથી મોટી તીવ્રતાનો ભૂકંપ 9.5 રિક્ટર સ્કેલનો નોંધાયો છે. અત્યાર સુધીની સૌથી વધુ તીવ્રતાવાળો ભૂકંપ કયો છે? 9.5 રિક્ટર સ્કેલ. ભૂકંપની તીવ્રતા 1930માં ગિસેપી મર્કેલિયલે ભૂકંપની અસર પરથી ભૂકંપની તીવ્રતાની માપ પદ્ધતિ વિકસાવી હતી. કોણે વિકસાવી છે? ગિસેપી મર્કેલિયલે. તેને ફેરફારવાળી મર્કેલી માપ કહે છે. આગળ શું કીધું? રિક્ટર સ્કેલ. પણ પછી આ ગિસેપી ભાઈ આ પાછળથી ફરી પાછા કે આવી રીતે નહીં આવી રીતે બી થાય એટલે આપણે એને શું નામ આપેલું છે? મર્કેલી માપ. તીવ્રતા અને એની અસર. કઈ તીવ્રતા ઉપર શું ઇમ્પેક્ટ જોવા મળશે? પહેલાં પેલું 1950 હતું રિક્ટર સ્કેલ. જો 1935માં રિક્ટર સ્કેલ અને 1930માં મર્કેલી. પહેલાં મર્કેલી પછી રિક્ટર. પણ પ્રોબ્લેમ શું થાય? આપણે જેમ કે જોઈએ આર્યભટ્ટ શૂન્યની શોધ કોણે કરી? પછી સર ઇન્ટરનેટના પૂછીએ તો એટલે આવી વસ્તુ છે. પબ્લિકલી ના થાય ત્યાં સુધી આપણને ખબર ઓછી પડે. આ ભાઈ 1930માં કહી દીધું ખરા પણ આ ભાઈનું કામ પછીથી બહાર આવે. ચલો તીવ્રતાના અસર. 1 થી 2ની તીવ્રતા ભાગ્યે જ અનુભવાય ભૂકંપન. આપણને ખબર બી ના પડે કે ભૂકંપ આવ્યો તો કે નહોતો આવ્યો. એટલી ઓછી તીવ્રતાથી આપણને જાણકારી મળે. પછી જ આ ઊંધું થઈ ગયું છે 4 થી 5. 3 થી 4 વારંવાર અનુભવાય, નુકસાન ન થાય. 1 થી વધુ વખત અનુભવ કરી શકીએ છીએ પણ કંઈ નુકસાન થતું નથી. 5 થી 6 વિસ્તૃત અનુભવાય છે, વસ્તુ હલે અને થોડું નુકસાન થાય. આમાં આપણને થોડું આટલી જો 5 થી 6ની તીવ્રતાનો ભૂકંપ આવે ને તો આપણને કંઈક ઇમ્પેક્ટ દેખાય કે હા ભાઈ ભૂકંપ આવ્યો છે. બાકી આગળના તો ખાસ કંઈ ખબર પડતી જ નહીં ભૂકંપ આવ્યો તો કે નહોતો આવ્યો. ઘરમાં બેઠા હોય ને પંખો હલે તો ખબર પડે કે આ ભૂકંપ આવ્યો છે. બાકી આપણને તો કંઈ ખબર જ ના પડે. ચલો નેક્સ્ટ. તીવ્રતા 7ની તો કે કાચા મકાનોને નુકસાન ન થાય. ડન. કેવું? કાચા મકાનોને બી નુકસાન થતું નથી. ઇટ મીન્સ કે બહુ નોમિનલ છે. આપણે હમણાં હાલ વાત કરીને પંખો થોડો વધારે લઈ જાય, બાકી મકાન પડતું નહીં, છાપરું પડતું નથી. 8ની તીવ્રતા તો કે પાક્કા મકાનોને નુકસાન થાય ના થાય એમ. મતલબ કાચા મકાન હવે પડશે, છાપરા પડી જશે. ધાબાવાળા મકાનને કંઈ થશે નહીં. તિરાડો પડશે કદાચ પણ તૂટી નહીં પડે. પછી 9-10માં ભૂસ્ખલન થાય, જથ્થાબંધ નુકસાન. મોટાભાગના નુકસાન જોવા મળે. હાલાકી આપણે જોઈ લીધેલું છે કે આપણને તો 7-8ની તીવ્રતા આવે તો આ બી મકાનો બિલ્ડિંગો ધડાધડ નીચે આવી જાય છે.
બરાબર. કારણ શું? આપણે એટલું કન્સ્ટ્રક્શન સારી રીતે કરતા નથી. જાપાનની અંદર 9 ની 10ની તીવ્રતાનો આવે તો એ બિલ્ડિંગ નહીં પડતી. એટલું સારું કન્સ્ટ્રક્શન કામ કરી રહ્યા છે એ લોકો. કેમ કે એ લોકો તો રોજ આવે જ છે. એ લોકો તો ડેલી થાય આમ પેલું કે રોજનું જ આ તો કે અમારે એવું છે. 11 સંપૂર્ણ નુકસાન કે વિનાશ. 11ની તીવ્રતાનો આવે તો પૂરું થઈ ગયું. અને 12ની તીવ્રતા આવી તો આપણે નવી પૃથ્વી શોધવાની છે. ભૂકંપ આલેખક સિસ્મોગ્રાફની વાત કરીએ. કામ કેવી રીતે કરે છે સિસ્મોગ્રાફ એ જોઈએ. જો આ એક એંગલ છે, વાયરથી આ ઓબ્જેક્ટ લટકાયેલો છે, એની બાજુમાં શું લગાવેલું છે? આખું મેગ્નેટ. ડન. નીચે શું લટકાયેલો છે? આખો વેટ. અહીંયા શું છે? સોય પેન અથવા તો સોય. ડન. અને નીચે આ શું છે? વ્હાઇટ બોર્ડનો ડ્રમ છે. વ્હાઇટ કલરનું બોર્ડ આખું છે. એ શું થઈ રાખે? ફરી રાખે. અને આ જે સોય છે હલનચલનના કારણે શું થશે? વજનના કારણે સોય મૂવ કરશે અને એ ખબર પડશે કેટલી એનર્જી પેદા થઈ રહી છે. ભૂકંપ આલેખક યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ તીવ્રતા જાણી શકાય છે. હવે માનો કે ફોર એક્ઝામ્પલ આ જે મશીન છે અમદાવાદમાં હોય, ગાંધીનગરમાં હોય, દરેક જગ્યાએ હોય. હવે અમદાવાદની અંદર આપણે માપીએ કે કેટલું હલ્યું તો કે આટલું જ હતું. માનો કે ફોર એક્ઝામ્પલ 3 જ બતાવે છે કે 3નું રીડિંગ બતાવ્યું, પણ ગાંધીનગરમાં તો કે 4.5 બતાવ્યું. તો મતલબ શું થયું હશે કે કેન્દ્ર ગાંધીનગર બાજુ ક્યાંક હશે. આપણે આ રીતે ડિસાઇડ થાય એમ કે કેન્દ્ર ક્યાં છે એક્ઝેક્ટ એ આપણે આ રીતે નક્કી કરીએ છીએ. આ ઉપકરણનો મુખ્ય ભાગ એક લટકતું લોલક છે. તેની ઉપરનો છેડો એકદમ એક બંધ દંડી સાથે બાંધેલો છે, જ્યારે બીજી છેડો હલનચલન માટે છૂટો છે, જ્યાં પેન લટકાયેલી છે. બીજા છેડે એક પેન જોડેલી છે, જેના છેડે નળાકાર કે જેની ફરતે કાગળ અથવા તો ગ્રાફ વીંટળાયેલો હોય છે. આગળ આખું જોઈ લીધું. ભૂકંપના સમયે કંપન વેગ પ્રમાણે નળાકાર પર વીંટળાયેલા કાગળ પર નાના મોટા કદના રેખાઓ અંકિત થાય છે. જો ઘડિયાળ તેની સાથે જોડાયેલ હોય તો સમય પણ નોંધાય છે. મતલબ ગ્રાફ પર ટાઈમ સાથે બતાવશે. ટાઈમ એક બાજુ લખાતો જાય અને એક બાજુ પેલું સોયની મૂવમેન્ટ થતી જાય. તો એક્ઝેક્ટલી માનો મૂકીને જતા રહેતા. સાહેબ હવે નોકરી હતી પણ રિસેસ તો લઈએ ના લઈએ અડધો કલાકની, એટલામાં જ ભૂકંપ આવ્યો હતો. ટાઈમ લગાવેલો હોય બાજુ તો ખબર પડે કે હું ખાવા ગયો તો તારા આવ્યો હતો. જુદા જુદા સ્થાન પર રાખેલ ભૂકંપ આલેખની સરખામણી કરીને ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર જાણી શકાય છે. આપણે જોયું એક્ઝામ્પલ અમદાવાદ, ગાંધીનગર. ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર ખાતે ભૂકંપ આલેખક કેન્દ્રો છે. કઈ જગ્યાએ રાખ્યા છે આપણે? રાજકોટ, વડોદરા, ગાંધીનગર. આ 3 જગ્યાએ આપણે આવા કેન્દ્રો બનાવેલા છે કે જ્યાં માપન થાય છે. ભૂકંપ આલેખક પર નોંધાતા ભૂકંપના તરંગો. કયા કયા તરંગો નોંધવામાં આવે છે? પ્રાથમિક તરંગો, જેને આપણે શોર્ટ ફોર્મ શું કહીએ છીએ? પ્રાઇમરી વેવ્સ, પી વેવ્સ. પ્રાઇમરી વેવ્સ જો આની આ ડાયરેક્શન બતાવી છે કે આ દિશામાં પ્રાઇમરી વેવ્સ ચાલી રહી છે. જો અહીંયા અમુક જગ્યાએ સંકોચનમાં બતાવે છે, પછી પાછું વિસ્તરણ થઈ જાય છે, પછી પાછું સંકોચન જોવા મળે છે. ડન. આ પ્રકારે કંઈક આ વેવ્સ ચાલતી હોય છે. સૌથી વધુ વેક્ટર આવતા તરંગો ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌ પ્રથમ પહોંચી પ્રવાહી અને ઘન બંને માધ્યમમાંથી પસાર થઈ શકે છે. પ્રાઇમરી વેવ્સ ભૂકંપ આવે ત્યારે જમીન સપાટી પર સૌથી પહેલાં કયા વેવ્સ આવે? તો પ્રાઇમરી વેવ્સ આવે. પ્રાથમિક તરંગો જોવા મળે. એ પ્રાથમિક તરંગો કયા કયા માધ્યમમાંથી પસાર થઈ શકે? તો ઘન અને પ્રવાહી બે માધ્યમમાંથી પસાર થાય. ડન. માનો કે ફોર એક્ઝામ્પલ આ પૃથ્વીની સપાટી છે, નીચે પેટાળ છે. અહીંયાથી માનો કે ભૂકંપ કેન્દ્રની શરૂઆત થઈ, ભૂકંપ પેદા થયો. હવે અહીંયા ક્યાંક મેઘમાનો પટ્ટો જ આખો. ડન. તો મેઘમાં પ્રવાહી થયું તો કે પ્રવાહી એના જમીન બંનેથી પસાર થઈને ભૂમિ સપાટી પર આવશે. ક્લિયર? એ ઘન અને પ્રવાહી બંને માધ્યમમાંથી પસાર થઈ શકે. કયા વેવ્સ? પ્રાઇમરી વેવ્સ. પ્રવાહી માધ્યમમાંથી પ્રવેશતા ગતિમાં ઘટાડો થાય. પ્રવાહી માધ્યમમાં પ્રવેશે તો સ્પીડ કેવી થઈ જાય? સ્લો, ઘટી જાય, તીવ્રતા ઘટી જાય. પદાર્થની ઘનતા બદલાતા તરંગોનું વક્રીભવન પામે છે. આપણે હમણાં આકૃતિમાં દોર્યું હતું થોડું ક્રોસ. માનો કે આ મેઘમાનો પટ્ટો છે, અહીંયાથી નીકળ્યું છે તો આવી રીતે
વક્રીભવન પામતું જશે. જ્યાં જ્યાં ઘટ્ટ પદાર્થ આવતો જશે ત્યાં ત્યાંની ડાયરેક્શન શું થશે? ચેન્જ. દ્વિતીય તરંગો, સેકન્ડરી વેવ્સ, એસ વેવ્સ. પેલામાં સીધું જતું હતું, આમાં ઝિગઝેગ વળાંકવાળું છે. પી તરંગો કરતાં ઓછો વેગ ધરાવે. સ્પીડ કેવી હોય? ઓછી. એટલે પ્રાઇમરી વેવ્સ જમીન ઉપર પહેલાં પહોંચ્યા હતા, સેકન્ડરી વેવ્સ પછી પહોંચશે. ફક્ત ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે. પ્રવાહી માધ્યમમાંથી શું થાય? પસાર થાય નહીં. ઘન માધ્યમ હોય તો જ પસાર થાય, પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતા નથી. અણુઓનું કંપન મોજાની દિશામાં કાટખૂણા ઉપર થાય છે. આનો મતલબ શું છે? અણુઓનું કંપન કાટખૂણે થાય છે. તો આ જે વેવ્સ છે, માનો કે આ ફોર એક્ઝામ્પલ આવું છે તો કાટખૂણો કંપન એ રીતે થશે. આ બાજુ આવ્યું આમ તો આનો કાટખૂણો, એટલા માટે જ બધી બાજુ કંપન થશે. કેમ? કેમ કે ઝિગઝેગ જાય છે. મોટાભાગે ચારે બાજુ કંપન પેદા થશે. આ તરંગો પ્રકાશના તરંગોને મળતા આવે છે. પ્રકાશના તરંગો બે રીતે જ ગતિ કરે. ભૂસપાટીથી વધુ ઊંડાઈએ પ્રવેશ કરી શકે છે. ભૂસપાટીથી ઘણી ઊંડાઈ સુધી પસાર થાય. કારણ શું? પ્રવાહી ના આવે ત્યાં સુધી જશે. પ્રવાહી આવશે તો બંધ, અટકી જશે. સમુદ્ર અથવા તો પ્રવાહી માધ્યમોમાં તે શાંત થઈ જાય છે. સમુદ્ર આવશે અથવા તો પ્રવાહી માધ્યમ આવશે તો શું થઈ જશે? શાંત. છેલ્લા તરંગો છે પૃષ્ઠીય તરંગો, એલ વેવ્સ, લોંગ વેવ્સ, લવ વેવ્સ. ઝિગઝેગ તો છે જ પેલાની જેમ, પણ પાછું આ કેવું છે? બે ડાયરેક્શનમાં. આમ તો મૂવ કરે જ છે, જોડે આમ બી મૂવ કરે છે. સમજાય છે? સાપની જેમ આમ તો જાય જ છે, પણ પાણીની જેમ આમ બી જાય છે. એટલે બે બાજુ ડાયરેક્શનમાં મૂવમેન્ટ લે છે એમ. આ તરંગો પૃથ્વીની સપાટી ઉપર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. પરિઘની લંબ દિશામાં ઇટ મીન્સ કે વિનાશક રીતે પ્રયત્ન થશે. પરિઘ, માનો ફોર એક્ઝામ્પલ આ પૃથ્વીનો પરિઘ કહેવાય. આની લંબ એટલે એક્ઝેક્ટ સપાટી ઉપર જ્યાં બી હશે ત્યાં સપાટી ઉપર નુકસાન પેદા કરશે. શાંત સરોવરમાં પથ્થર નાખતા પેદા થતા તરંગો જેવા જ તરંગો છે. ડન? હવા યાદ આવ્યું થોડું? શાંત પાણી હોય ને પાણી નાખીએ એટલે કેવી આમ વેવ્સ ક્રિએટ થાય બધી. બસ એ વેવ્સ આ છે. કઈ? એલ વેવ્સ, પૃષ્ઠીય તરંગો. વેગ 3 કિલોમીટર પ્રતિ સેકન્ડ. સ્પીડ કેટલી છે એની? 1 સેકન્ડમાં કેટલું ડિસ્ટન્સ કાપી લેશે? 3 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપી લેશે. સૌથી વધુ વિનાશકારી તરંગો છે, સૌથી વધુ નુકસાન કરશે. આ તરંગો ભૂગર્ભમાંથી પસાર થતા નથી, જેથી તે આંતરિક રચના સમજવા માટે ઉપયોગી નથી. આ તરંગો ક્યાં અનુભવાય? ખાલી પૃથ્વીની સપાટી ઉપર. કેમ કે આપણે જોયું પરિઘના લંબ હોય, પરિઘના લંબ હોય તો નીચે તો જવાનું નહીં. ડન? પૃથ્વી સપાટી ઉપર જ અનુભવાશે, ભૂગર્ભમાં અનુભવાશે નહીં. હવે ભૂગર્ભમાં જતા જ નથી તો આપણને ખબર કેવી રીતે પડે કે ભાઈ નીચે જાય તો આપણને કંઈક માહિતી આપે ને કે હા ભાઈ નીચે ગયા તો અહીંયા ઘન છે, અહીંયા પ્રવાહી છે. જેમ સેકન્ડરી વેવ્સના પ્રાઇમરી વેવ્સ નીચે જશે તો માહિતી આપશે. પ્રાઇમરી વેવ્સ ઘન અને પ્રવાહી બંનેમાંથી પસાર થાય. સેકન્ડરી વેવ્સ ખાલી ઘનમાંથી પસાર થાય, પ્રવાહી પર અટકી જાય તો માહિતી મળે ને કે ભાઈ પ્રાઇમરી વેવ્સ છે કે આટલા સુધી ગયું, પણ સેકન્ડરી વેવ્સ આટલા સુધી જ ગયું, મતલબ એની નીચે પ્રવાહી છે. પણ આ ભાઈ તો નીચે જતા જ નહીં તો કંઈ માહિતી આપતા નથી. આ તરંગો સમુદ્રમાં પ્રવેશે છે ત્યારે સમુદ્રના પાણીમાં ખૂબ જ ઊંચા, વિશાળકાય અને વિનાશક મોજા ઉછાળે છે, જેને આપણે શું કહીએ છીએ? સુનામી. ડન? સેકન્ડરી વેવ્સ પાણીમાં આવે તો શાંત, પણ પૃષ્ઠીય વેવ્સ, એલ વેવ્સ આવે તો સુનામી. બીજી માહિતી ભૂકંપના અનુસંધાનની. પી તરંગો અને એસ તરંગોની ગતિ અને દિશાની લાક્ષણિકતા પૃથ્વીના આંતરિક ભાગોની રચના વિશે માહિતી આપે છે. આપણે જોઈ લીધું આગળ. એલ વેવ્સ માહિતી આપતા નથી, પણ પ્રાઇમરી સેકન્ડરી વેવ્સ આપણને માહિતી આપે છે. ભૂકંપ માપવાના બે માપક્રમ છે. ભૂકંપના બે માપક્રમ આપણે જોવા, રિક્ટર સ્કેલ અને મર્કેલી સ્કેલ. ભૂકંપની તીવ્રતા માપવી હોય તો શું માપવાનું? રિક્ટર સ્કેલ. અને વ્યાપકતા માપવી હોય તો મર્કેલી સ્કેલ. તીવ્રતા એટલે 7.9ની તીવ્રતા જોઈ હતી કચ્છમાં, તો એ તીવ્રતા કહેવાય. પણ આને શું કહેવાય? વ્યાપકતા. કેટલો વ્યાપક ભૂકંપ છે, મતલબ કે એલ વેવ્સ કેટલા વિસ્તારમાં જશે
એ વસ્તુ કોણ કહેશે? મર્કરી સ્કેલ. સંભવિત ભૂકંપ ક્ષેત્ર, કયા ક્ષેત્રમાં ભૂકંપ જોવા મળશે? મોટાભાગના સંભવિત ભૂકંપ ક્ષેત્રો સમુદ્ર તળિયે અને ભૂમિખંડો ઉપર નબળી ભૂપૃષ્ઠ રચના ધરાવતા વિસ્તારોમાં જોવા મળે. મોટાભાગે ભૂકંપ ક્યાં આવે? સમુદ્રના તળિયે, કાં તો પછી જમીન ઉપર આવે તો કઈ જગ્યાએ આવે? નબળા જમીન ભાગ ઉપર. તે મુખ્ય બે પટ્ટામાં વહેંચાયેલા છે. બે પટ્ટા જોઈ લઈએ. એક પેસિફિક કિનારાનો પટ્ટો, ડન. આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું સૌથી વધુ ભૂકંપો શેના કારણે જોવા મળે? જ્વાળામુખીના કારણે. જ્વાળામુખીમાં આપણે આખો પેસિફિક રિંગ ભણ્યા હતા, તો અહીંયા બી એ જ વસ્તુ છે. જ્વાળામુખી સૌથી વધારે હતા તો ભૂકંપ પણ સૌથી વધારે. વિશ્વના 68% ભૂકંપના પટ્ટામાં ઉત્પન્ન થાય છે. ડન. 68% ભૂકંપ ક્યાં જોવા મળે? પેસિફિક રિંગ ઓફ ફાયરની જોડે. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા એશિયા ખંડની પર્વત શ્રેણીઓનો સમાવેશ થઈ જાય. પર્વત શ્રેણીઓ આવી ગઈ બધી પર્વત શ્રેણીઓનો પણ સમાવેશ થાય. રોકીઝ, એન્ડીઝ, ચીન, જાપાન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ વગેરે દેશની પર્વત શ્રેણીઓનો પણ સમાવેશ થાય. આ પટ્ટામાં જ્વાળામુખીજન્ય ભૂકંપનો સમાવેશ થાય છે. એ તો ફિક્સ જ છે. રિંગ ઓફ ફાયરની જોડે છે એટલે જ્વાળામુખીજન્ય ભૂકંપ જ વધારે મળવાના. મધ્ય વિશ્વનો પટ્ટો, પેલામાં બી આવ્યો હતો ભૂમધ્ય, આમાં બી આવ્યો. વિશ્વના 21% ભૂકંપો આ પટ્ટામાં અનુભવાય. પશ્ચિમે એટલાન્ટિક કિનારાથી શરૂ કરીને પૂર્વમાં પેસિફિક કિનારા સુધીનો વિસ્તરેલી ઘેડ પર્વત શ્રેણીઓનો સમાવેશ થાય. કયા પ્રકારની પર્વત શ્રેણીઓ જોવા મળે? ઘેડ પ્રકારની પર્વત શ્રેણીઓ જોવા મળશે. ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે આલ્પ્સ અને દક્ષિણે એટલાસ પર્વતો ઉપરાંત એશિયામાં હિમાલય પર્વત શ્રેણીઓનો સમાવેશ થાય છે. બધી ઘેડીકરણની પર્વત શ્રેણીઓનો સમાવેશ આમાં થઈ જશે. હિન્દ મહાસાગર અને એટલાન્ટિકના છૂટાછવાયા ટાપુઓનો સમાવેશ આ ભૂકંપ ક્ષેત્રોમાં થાય છે. ભૂમધ્યમાં છૂટાછવાયા ટાપુઓનો પણ સમાવેશ આપણે કરી લીધો છે. વિભંગજન્ય અને સંતુલનજન્ય ભૂકંપ વધુ થાય છે. આ વિસ્તારમાં કેવા પ્રકારના ભૂકંપ જોવા મળે? તો કે વિભંગજન્ય અને સંતુલનજન્ય, એટલે કે સંકોચન, વિસ્તરણ અને વિભંગ, ત્રણ પ્રકારના ભૂકંપ અહીંયા જોવા મળશે. પતી ગયું. ચલો, આટલું છે આપણું ભૂકંપ. તમે ભૂકંપ અને જ્વાળામુખી બે કમ્બાઈન કરીને જોજો તો તમને જલ્દી સમજાશે. કેમ કે આ પાછળનો તો જોયું ને, પેસિફિક રિમ, ભૂમધ્ય, સેમ ટુ સેમ જ છે. જ્વાળામુખીમાં આપણે એટલાન્ટિકવાળો એક વિસ્તાર અલગથી જોયો હતો, આમાં એટલાન્ટિકવાળો વિસ્તાર અલગથી આવતો નથી. કેમ કે એટલાન્ટિકવાળો વિસ્તાર શેમાં લઈ લીધો? ભૂમધ્યમાં લઈ લીધો. એટલા માટે આમાં અલગથી એટલાન્ટિકવાળો વિસ્તાર નથી આવતો. ક્લિયર? આમાં ધ્યાન શું રાખવાનું છે? વેવ્સ, પ્રાઇમરી, સેકન્ડરી અને પૃષ્ઠીય, એલ, પી, એસ અને એલ, 3 વેવ્સ છે. સૌથી વધુ વિનાશ કઈ વેવ્સ કરે? એલ વેવ્સ. બંને માધ્યમમાંથી પસાર કઈ વેવ્સ થાય? પી. અને એસ વેવ્સ એમાંથી પસાર ના થાય? પ્રવાહી. ડન. તો આટલું ખાસ યાદ રાખજો. એ સિવાય ભૂકંપ કેન્દ્ર કોને કહેવાય અને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહેવાય, આ ખાસ ધ્યાન રાખવાનું. કેન્દ્ર એટલે શું? પેટાળની અંદર જ્યાંથી ભૂકંપ પેદા થયો. નિર્ગમન કેન્દ્ર એટલે શું? જમીન સપાટી કે જેના ઉપર ભૂકંપ આવ્યો. ડન. માપવાનું શેનાથી? રિક્ટર સ્કેલ, સિસ્મોગ્રાફ. સિસ્મોગ્રાફના આધારે આપણે માપીએ છીએ. રિક્ટર સ્કેલ દ્વારા એનું માપન થાય. વ્યાપકતા માપવી હોય તો મર્કરી સ્કેલ. ભૂકંપમાં આટલું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ડન. ચલો, આટલે રાખીએ. 3 ટાઈપ્સ પેલા એ બી ના ભૂલતા: વિસ્તરણ, સંકોચન અને વિભંગજન્ય. એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. ઓકે, બોલો કોઈ ક્વેશ્ચન ભૂકંપના અનુસંધાને કોઈ શબ્દ આજના લેક્ચરમાં ના સમજાયો હોય, વર્ડિંગ કંઈ નહીં, બધું ઓકે? ચલો, આટલે રાખીએ તો પછી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.